નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધનસુરત તાલુકામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં શ્રી જે.એસ. મહેતા હાઈસ્કૂલ ખાતે મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો। અરવલ્લીનો વટ વચન અને વોટ 10 મિનિટ દેશ માટે લોકસભા ચૂંટણીમાં મતદાન માટે આપણા અરવલ્લી જિલ્લામાં મહિલા મતદાન 100% થાય તેવી આશા રાખું છું અને અપીલ કરું છું। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રશસ્તિ પારીખ। અરવલ્લી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત અરવલ્લી જિલ્લામાં 7મી મેના રોજ મતદાન થનાર છે, ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે। અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં ઉત્સાહથી નાગરિકો સહભાગી થઈ રહ્યા છે। અરવલ્લીમાં મતદાન જાગૃતિ અંતર્ગત ધનસુરત તાલુકામાં શ્રી જે.એસ. હાઈસ્કૂલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખની ઉપસ્થિતિમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ મહિલાઓને સંબોધન કરતા મતદાન અને મતનું મહત્વ કેટલું છે તે જણાવ્યું। સાથે તેમણે મતદાન આપણો અધિકાર અને અચૂક મતદાન કરવી એ અપીલ કરીને આપણા જિલ્લામાં 100% મહિલા મતદાન થાય તેવી અપીલ કરી છે અને 7મી તારીખે આપણે સૌએ બહાર નીકળીને મતદાન કરીએ અને લોકશાહીના પર્વમાં ભાગ લઈએ અને મતદાન કરવું અને કરાવવું તે માટે અપીલ કરી। આ અભિયાનમાં મતદાન જાગૃતિ વિષય ઉપર ભવાઈ, ફેશન શો અને ગરબા અને અન્ય કાર્યક્રમ યોજાયા હતા। કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, પ્રાંત અધિકારી શ્રી, નાયબ ચૂંટણી અધિકારી શ્રી, સ્વીપ નોડલ અધિકારી શ્રી, અન્ય અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા, આરટીવી ન્યૂઝ, મોડાસા।